લીંબડી તાલુકાના પરનારા ગામે ઊંઘતા વ્યક્તિઓ ઉપર હુમલો કરવામાં આવ્યો, જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા। લીંબડી તાલુકાના ગામે એક જ સમાજના કૌટુંબિક મામલે આ બનાવ બન્યો હતો, ત્યારે ઊંઘમાં સૂતેલા જયરામભાઈ વેલાભાઈ, ગબુભાઈ વેલાભાઈ, રાધાબેન વશરામભાઈ, ઉમેશભાઈ જયરામભાઈ અને નીરુબેન જયરામભાઈ ઉપર કુંડળીવાળી લાકડી દ્વારા ઊંઘમાં હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે આ 5 ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા અને 108 દ્વારા તાત્કાલિક સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મારામારી જૂની અંગત અદાવતને લઈ બની હોય તેવું હાલ જાણવા મળી રહ્યું છે। ઘરે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં MLC નોંધવા પામી હતી, ત્યારે આ ઝઘડામાં 2 લોકો ગમે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા અને માથાના ભાગે વધુ બીજા હોવાના કારણે વધુ સરળ માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કલ્પેશ વાડેર, સુરેન્દ્રનગર।